નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં ચર્ચા કરવાની છે ફરી એકવાર જગતના તાત ખેડૂતને લઈને. દર્શક મિત્રો, આ વખતે પણ જે રીતે નિર્માણ ન્યૂઝ અત્યાર સુધી જગતના તાતનો જે એક સવાલ ઉઠાવતું આવ્યું છે અને ફરી એકવાર ઉઠાવે એટલા માટે જઈ રહ્યું છે કારણ કે અત્યારે જે પરિસ્થિતિ છે એ ખરેખર અત્યારે તો સવાલ ઊભી કરે તેવી છે. કારણ કે જગતના તાતને એક બાજુ રોવાનો વારો આવ્યો છે. જ્યાં મહામૂલો પાક તૈયાર થઈ ગયો ત્યાં કમોસમી વરસાદ વરસ્યો. અત્યારે એમ કહેવાય ને કે જે પાક તૈયાર હતો તેને લેવાનો સમય હતો અને ક્યાંક માર્કેટ યાર્ડમાં મોકલવાનો પણ હતો, પરંતુ અત્યારે તેમને પડતા પર પાટું જેવી પરિસ્થિતિ થઈ છે. વરસાદ વધારે આવ્યો ત્યાં પણ ક્યાંક એ પરિસ્થિતિ, કમોસમી વરસાદ વરસ્યો હવે પણ એ પરિસ્થિતિ. સવાલ એ છે કે હવે આજે સર્વેની બાબત જોવા મળી રહી છે. સર્વેને લઈને ક્યાંક એક બાજુ ક્વેશ્ચન એ પણ ઊભા કરવામાં આવ્યા છે. કિસાન કોંગ્રેસ દ્વારા સવાલો કરવામાં આવ્યા છે કે જે સેટેલાઇટ ઇમેજથી જે પણ કોઈ અત્યારે સર્વે થાય છે એ યોગ્ય નથી. તમે ખેડૂત અધિકારીને મોકલો તો જ અત્યારે તો યોગ્ય છે. બીજી બાજુ મગફળીની ખરીદી હજુ પણ જે ન થઈ તો હવે સવાલ એ છે કે હવે એ પણ ક્યારે ખરીદી કરવામાં આવશે. હજુ પણ વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે. 3 દિવસમાં સર્વે પૂરો થઈ જશે એવી પણ બાબત કહેવામાં આવે. તમામ મંત્રીઓને અલગ અલગ જિલ્લાઓ સોંપી દેવામાં આવ્યા છે. તમામ મંત્રીઓ અલગ અલગ જિલ્લાઓમાં પણ છે. પાક નુકસાની શું છે તે લોકો પણ અત્યારે તો જોઈ રહ્યા છે. તો હવે જલ્દીથી જલ્દી સર્વે ક્યારે થશે અને કેટલું જલ્દીથી અત્યારે તો સહાય આપવામાં આવશે તેને લઈને હજુ પણ સવાલ યથાવત જોવા મળી રહ્યો છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે કુલદીપભાઈ સગર કે જેઓ ખેડૂત અગ્રણી છે. સાથે સાથે જ ચેતનભાઈ ગઢિયા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ કિસાન કોંગ્રેસના પ્રવક્તા છે અને શૈલેષભાઈ પરમાર આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. કુલદીપભાઈ, એક બાજુ સવાલ એ છે કે સેટેલાઇટ સર્વે એટલે કે જે સેટેલાઇટથી જે સર્વે કરવામાં આવે તે અત્યારે તો યોગ્ય છે તેવું એક બાજુ સત્તાપક્ષ કહી રહ્યા છે. બીજી બાજુ વિપક્ષ પણ એમ કહે છે અને ખેડૂતો પણ એમ કહે છે કે અત્યારે સેટેલાઇટ સર્વે નહીં પરંતુ જે અત્યારે જમીની સ્તર ઉપર શું પરિસ્થિતિ છે તે જાણવાનો એક પ્રયત્ન અત્યારે તો તમામ લોકોએ કરવો જોઈએ. તો શું લાગે છે કે અત્યારે તો આ સેટેલાઇટ સર્વે એ ક્યાંક અત્યારે યોગ્ય પરિણામ આપશે તેમ? કારણ કે ગુજરાતમાં 10 લાખ હેક્ટર જમીનમાં તો પાકને નુકસાન જોવા મળી જ રહ્યું છે. શું લાગી રહ્યું છે આપને? સૌથી પહેલાં તો નિર્માણને આભાર માનું છું કે આ મુદ્દાને તમે ચર્ચામાં સામેલ કર્યો છે. સેટેલાઇટનો ઉપયોગ કરવો એ ખોટું કદમ નથી, પણ સેટેલાઇટના સર્વે પર ક્યાં સુધી રિલાય કરવાનું છે, કારણ કે એમાં એક્યુરેસી આવશે નહીં. એટલા માટે કે એને જે સર્વે નંબર હોય અને એના પછી એની સાથે એને કોલેક્ટ કરવાનો હોય એ મુશ્કેલ થાય. અને આપણે સેટેલાઇટ અને એ સિવાય જે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે સર્વે કર્યો હતો પ્રમોલ્ગેશન, અને એમાં ઘણી બધી ભૂલો થઈ છે. બધાને એ સર્વવિદિત છે. એટલે આવા જ્યારે ખેડૂતને આપતથી પરેશાન હોય, એમનો પાક લગભગ નિષ્ફળ ગયો હોય ત્યારે સોનલી સેટેલાઇટ ટેકનોલોજી પર નિર્ભર કરી અને જો સર્વે કરવામાં આવશે તો ડેફિનેટલી એમાં ઘણી બધી ક્ષતિઓ રહી જશે. એનો ઉપયોગ કરવાનો વિરોધ નથી. મારા મતે સંપૂર્ણ એનો વિરોધ ના કરવો જોઈએ, પણ એને પર સંપૂર્ણ રીતે આધાર રાખીને જ્યારે આપણે પેકેજ ડિક્લેર કરીએ તો ખેડૂતોને અન્યાય થવાની પૂરેપૂરી સંભાવના એમાં રહેલી છે એવું મારું માનવું છે. બિલકુલ. ચેતનભાઈ, સેટેલાઇટ સર્વેને લઈને કેમ કિસાન કોંગ્રેસ સવાલ ઊભા કરી રહી છે? પહેલા તો હું નિર્માણ ન્યૂઝનો ખૂબ આભાર માનું છું. જ્યારે ખેડૂતોને જરૂર હોય ટૂંકમાં સહાયની, ત્યારે નિર્માણ ન્યૂઝ પડખે ઉભી રહી છે. હંમેશા એના માટે અવાજ ઉઠાવી રહી છે. સેટેલાઇટ સર્વેનો વિરોધ એટલા માટે કે પહેલી તો હમણાં જે સેટેલાઇટ સર્વે કર્યું હતું, આ જે ખરીદી કર્યું નથી ચણાની મગફળીનું, જયારે કર્યું ત્યારે ફરી પાછું ખોટા પાણીને પાછું કરવું પડ્યું. અને જેવી રીતે કુલદીપભાઈ કીધું કે રીસર્વેની માપણીમાં આ રીતે બધી રીતે ઉપયોગ થયો છે સેટેલાઇટનો, પણ એમાં એટલી બધી એક્યુરેસી નથી આવતી, ચોકસાઈ નથી આવતી. તો જે અમુક ખેડૂતોને આની અંદર તકલીફ પડશે, અમુક ને મને જાજા ખેડૂતોને તકલીફ પડશે આનાથી. કારણ કે આ સરકારને પણ ખબર છે કે આનાથી કઈ 100% એક્યુરેસી નથી આવવાની, ચોકસાઈ નથી આવવાની, છતાં પણ ખેડૂતોને એનકેન રીતે
સર્વે કરી અને ટૂંકમાં દૂર પ્રક્રિયાને દૂર લઈ જવા માટે આવા સર્વે કરશે અને પછી પાછા મંત્રીઓને મોકલશે, તલાટી મંત્રીઓને સર્વે કરવા મોકલશે, ફોટા પાડશે, ટાઈમ થોડો વયો જાય અને ખેડૂતનો જે રોષ છે એ હળવો પડી જાય. તમે જો મગફળીની ખરીદી અત્યારે ટેકાના ભાવની કરવાની હતી તો કુદરતે તો પૈડા પર પાટું માંડ્યું, પણ આ સરકાર પણ એમ કહેતી હોય કે અમે ખેડૂતોની સરકાર છે, ખેડૂતોથી બનેલી સરકાર છે અને ખેડૂતો માટેની સરકાર છે. તો આવા સમયે જયારે ખેડૂતોને મુશ્કેલી પારાવાહિક જાજી બધી મુશ્કેલી હોય અને આવા સમયે તમે પૈડા ઉપર પાટું એની ઉપર પાટું મારો એના જેવી સ્થિતિ છે. તમે ખેડૂતોના ઘરમાં મગફળી અત્યારે માંડ બચીને અમુક ખેડૂતને જે આવી છે એને પણ તમે લેવાની ઇનકાર કરી લેતા નથી અત્યારે. અને આ વખતે આ વર્ષ એવું છે કે લગભગ મારા અંદાજ મારી આવડી ઉંમર થઈ ગઈ, મેં કોઈ દી આવું વર્ષ જોયું નથી કે જેની અંદર ખેડૂતોને પોતે પકવેલો પાક, તો ખાલી તમે ચોમાસામાં વરસાદ પડે તો ખેડૂતોને નુકસાની જાય પણ એને ઉત્પાદન વાવેતરના ખાલી ખર્ચા જાય. પણ અત્યારે તો પકવેલો પાક એટલે આમ જોવો એટલે પોતે કપાસ હોય એની અંદર ખર્ચો પૂરા પ્રમાણમાં કરી નાખ્યો હોય, મગફળી હોય એની અંદર પૂરા પ્રમાણમાં ખર્ચો કરી નાખ્યો હોય અને હવે એને પકવેલો પાક જે ઘરે આવવાનો પાક હોય આ પાકની અંદર નુકસાની ગઈ છે. મગફળીની અંદર અત્યારે તમે વાત કરીએ તો અમારા વિસ્તારની અંદર સૌરાષ્ટ્રની અંદર અત્યારે મગફળી કાઢેલી પડી છે ખેતરની અંદર. છેલ્લા ઘણા ટાઈમથી વરસાદ ટપટપ પડ્યા રાખે એના હિસાબે મગફળીમાં કોટા ફૂટી જાય. ચેતનભાઈ, એક બાબત હું આપને પણ પૂછવા માંગીશ. તમે એમ કહી રહ્યા છો કે ના જે અત્યારે તો યોગ્ય નથી સર્વે, ત્યાં જો જમીની સ્તરે સર્વે કરવામાં આવે તો યોગ્ય છે, પણ ક્યાંક સત્તાપક્ષ એમ કહી રહ્યા છે કે ના સેટેલાઇટ ઇમેજની પહેલેથી જ માંગ કરવામાં આવી હતી કે ના જો સેટેલાઇટ સર્વે કરવામાં આવે તો જલ્દીથી જલ્દી અત્યારે તો પૂર્ણ થઈ જાય. પહેલા તમે માંગ કરો છો ને હવે અત્યારે તો વિરોધ કરો છો, એ કેટલું યોગ્ય? તમે સેટેલાઇટ સર્વેની માંગ કરી પણ જે હમણાં જ તમને વાત કરી કે ભાઈ થોડો ટાઈમ પહેલા મગફળીમાં લોકો સેટેલાઇટ સર્વે કર્યું હતું તો ફરી પાછું કેમ ફોટા પાડીને જગ્યા ઉપર સ્થળ ઉપર મૂળ જગ્યા ઉપર ફોટો પાડી અને ફરી પાછું સર્વે કરવામાં આવ્યું. એટલે આવું ડિટેક ફરી પાછું ન થાય. અત્યારે ખેડૂતોને તાત્કાલિક સહાયની જરૂર છે. આ લોકો અત્યારે સેટેલાઇટ સર્વે કરશે પછી એમાં છતીઓ આવશે એટલે એમ કહે હવે પાછું ફરીથી તલાટી મંત્રીઓને મોકલશે, અધિકારીને મોકલશે, ફરી પાછું સર્વે કરશે. એટલે ખેડૂતોને આમનો ટાઈમ વયો જાય. ખેડૂતોને જરૂરિયાત છે અત્યારે. હવે શિયાળુ પાક વાવવા માટે એની પાસે પૈસા નથી, એની પાસે તાત્કાલિક ધોરણે સર્વે કરાવવું હોય તો ગામની અંદર તલાટી મંત્રીઓ છે, આમ જો અધિકારીઓ છે, ખાલી એટલે આમ સર્વે કરવાની જરૂરિયાત જ નથી. કારણ કે તમને ખબર જ છે બધી જગ્યાએ વરસાદ પડ્યો, કયા ગામમાં કેટલો વરસાદ પડ્યો, કેટલી નુકસાની બધાને ખબર છે અત્યારે. જનરલ નુકસાની છે એટલે સર્વે કરવાની જરૂરિયાત નથી. માત્ર એક ને એક વસ્તુ કરે, જે ખેડૂતને દેવું છે દેવું ખાલી માફ કરી દે આ સરકાર તો ખેડૂતો આમાંથી ઉભા થઈ શકે. અત્યારે ઉદ્યોગપતિનો જે રીતે દેવા માફ કરી દેવામાં આવે છે એ રીતે ખેડૂતોને પણ દેવા માફ કરી દેવામાં આવે, કારણ કે ખેડૂતોને પારાવાળી નુકસાની જાજી છે. ઓકે શૈલેષભાઈ, સેટેલાઇટ સર્વેની અત્યારે તો ક્યાંક કોંગ્રેસ ના પાડી રહ્યું છે કે ના સેટેલાઇટ સર્વે ન કરવામાં આવે. જમીની સ્તરે શું પરિસ્થિતિ તમને પણ ખબર છે, ખેડૂતોને પણ ખબર છે, વિપક્ષને પણ ખબર છે, તો પછી જલ્દીથી જલ્દી અત્યારે તો સહાય ચૂકવી દો ને. સર્વેની જરૂરિયાતમાં શું છે અને સર્વે કરવો હોય તો બધી સેટેલાઇટ સર્વે ના કરો તેમ. યજ્ઞભાઈ, નિર્માણ ન્યૂઝ જેવી પ્રતિષ્ઠિત ચેનલ ઉપરથી કોંગ્રેસના વક્તાઓ જે પ્રકારે ગેરજવાબદારી પૂર્વકની વાતો કરે છે કે સર્વે ના થવું જોઈએ, તલાટી મંત્રીએ ના જવું જોઈએ, તો સેટેલાઇટ સર્વે ના થવું જોઈએ, તો કરવું શું જોઈએ? હવે મને એ જ સમજાતું નથી. અત્યારે જગતનો તાત દુખી છે. જ્યારે કુદરતે આપણને થપાટ મારી હોય ત્યારે એની સામે સરકાર પણ મામળી હોય, સહકારી તંત્ર પણ મામળું હોય, સંસ્થા પણ મામળી હોય અને ખેડૂત પણ મામળું હોય અને આપણે બધા પણ મામળા હોઈએ સરકારની સામે. ત્યારે સરકાર કુદરતની સામે, ત્યારે સરકારની ફરજમાં આવે છે કે ખેડૂતોને મદદરૂપ થવું જોઈએ. અત્યાર સુધીના 12 જેટલા પેકેજ આપી, તાવતે હોય, બીપરજોય હોય, ભરૂચ હોય, જામનગર હોય, બધે આપ્યા છે. એ જ રીતે આમાં પણ સહાય પેકેજ આપીશું. જે પ્રકારનું નુકસાન થયું છે, વાવેતર મારે કપાસ વાવ્યો તો 7 વીઘામાં 1 વીણી થઈ હતી ચેતનભાઈ, અને હજી તો બીજી વીણી કરવાની હતી, તો બધું ધોવાઈ ગયું. મારે પણ તકલીફ છે, પણ કહેવાનો મતલબ શું છે કે ક્યારે સહાય મળે, કોઈ પણ વ્યક્તિને સહાય ક્યારે મળે. સહાય અને ટેકો અને સંપૂર્ણ આપવું એમાં બહુ ફેર છે. ખેડૂતોને સહાય આપવાની છે, ખેડૂતોને ટેકો આપવાનો. ટેકાના ભાવે ખરીદી એટલે ટેકો છે, એ સંપૂર્ણ સહાય સંપૂર્ણ નથી અને સંપૂર્ણ કોઈ સરકાર કરી પણ ના શકે. જ્યારે કોઈને કંઈ આપવું હોય કે ભાઈ મગનભાઈને આપવું છે,
તો મગનભાઈએ નામ લખીને આપવું પડે કે મારે આ યોજના લેવી છે, આ મારું ખેતર છે, આ છે, તે છે, તો ખબર પડે ને. હવે તલાટી મંત્રી છે એ ગામ એકમ છે. ગામ એકમમાં જેટલા સર્વે નંબર છે, અને સર્વે નંબર તો ખૂબ મોટા મોટા હોય, ખેતરો નાના હોય છે. એક સર્વેમાં ઘણા ખેતરો હોય છે. સર્વે નંબરમાં શું થયું છે, આ સર્વે નંબરમાં, આ સર્વે નંબર, મને એટલી ખબર પડે 1 દિવસ કે 2 દિવસ કે બહુમાં બહુ 3 દિવસમાં થઈ જાય, જો કરવા દે તો. એટલે અત્યારે પણ સરકારે પણ આદેશ કર્યો છે કે 7 દિવસમાં આપણે બધું કરી દેવું છે. એટલે 3 દિવસમાં તલાટી મંત્રીએ પોતાનો અહેવાલ આપી દેવાનો. હવે કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે એવું કીધું કે કોઈ તલાટી મંત્રીને ગરવા દેતા નહીં, કોઈ વિસ્તરણ અધિકારીને ગરવા દેતા નહીં, કોઈ સર્વેની ટીમને ગરવા દેતા નહીં. પેલા એમ કીધું સેટેલાઇટ સર્વે કરાવતા નહીં, પછી એમ કીધું આને ગરવા દેતા નહીં. તો હવે હું કઈ ડ્રોન થી કરવું? તમે યાર ખેડૂતનો વિરોધ કરો છો કે સમર્થન? પ્રતાપભાઈ દુધાતે પોતે પ્રેસ નોટ જાહેર કરી. આ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ભરમાવાની વાત છે. અને બીજા પક્ષના લોકો તો સાવ ખેડૂતોના ખંભે બંદૂક જ મૂકે છે કે આમ થઈ ગયું તેમ થઈ ગયું. અરે ભાઈ, આપવાનું છે એટલા માટે મથામણ છે. કઈ ન જ આપવું હોય એને કોઈ ચિંતા જ નથી. પણ એક બાબત શૈલેષભાઈ એમ પણ કહી છે ને વિપક્ષે કે તમને પણ ખબર છે, અમને પણ ખબર છે શું પરિસ્થિતિ છે, તો જલ્દીથી આ સર્વે ને બધું સાઈડમાં મૂકો, તાત્કાલિક સહાય જાહેર કરી દો ને. કેમ અપાય યજ્ઞભાઈ? કઈ રીતે અપાય? તમે કહો તો કઈ રીતે? વિપક્ષ એમ કે દેવું માફ કરી દો ખેડૂતોનું. વિપક્ષ ભલે કે નહીં, એવું ના હોય ભાઈ. આ સરકારમાં સરકારી ધોરણે બધું ચાલે, જીઆર પ્રમાણે ચાલે, એનડીઆરએફ ને એસડીઆરએફ ના નિયમો પ્રમાણે ચાલે. એમાં પણ બાંધછોડ કરી અને સરકાર, રાજ્ય સરકાર પોતાનું મન ખુલ્લું રાખી અને જે આ 12 જેટલા પેકેજ આપ્યા છે એમ પેકેજ આપવાનું. હમણાં જ આપણે 947 કરોડનું પેકેજ આપ્યું, એમાં વાવ થરાદ ને 2500 કરોડનું અલગ પેકેજ. એટલે આપવાનું છે ને આપવાનું છે. પણ સરકારમાં પછી ઓડિટ થાય ને ત્યારે આ ચેતનભાઈ, પ્રતાપભાઈ દુધાત ને એ પાછા દાંત કાઢે. અને જે ખેડૂતને એપ્લિકેશન કરવા, મોબાઈલ એપ્લિકેશન પ્રગતિ એપ આવી છે, આઈ પ્રગતિ પોર્ટલ, એ પ્રગતિ પોર્ટલ છે, એમાં કોઈ યુવાનો હોય એને કહેવાનું મોબાઈલમાં ફોટો પાડીને પ્રગતિ એપ ઉપર ચડાવી દે, તોય વાંધો નથી. યુવાનોને તમે કહો છો ફોટો પાડવાનું, પણ એપ્લિકેશન નથી ચાલતી. સહાય આપશે કેમ? એમને એપ્લિકેશન નથી ચાલતી, એવી પણ બાબત છે. ખેડૂત એપ્લિકેશન કરશે, ખેડૂતનું સર્વે થશે, ખેડૂત મોબાઈલ એપમાં કરશે, ખેડૂતને પલળી ગયું છે એ ખબર પડશે તો સહાય આવશે ને. એમ નામ સહાય આવે પછી પાછું શું કરવાનું? આ કઈ ઢગલે ધીંગાણા છે? સરકારી કામ છે યાર. ચલો, ઓકે, સરકારી કામ છે. ઓકે શૈલેષભાઈ, ઓકે કુલદીપભાઈ, આ સરકારી કામ છે, સરકારી ધારાધોરણ અનુસાર અત્યારે તો જો કાર્ય થશે. મોબાઈલ એપ્લિકેશનની તેઓ વાત કરી રહ્યા છે, પરંતુ ખેડૂતો ક્યાંક એવી પણ બાબત કહી રહ્યા છે કે એપ્લિકેશન ચાલતી નથી, સર્વર અત્યારે તો ડાઉન જોવા મળી રહ્યું છે, એટલા માટે ક્યાંક અત્યારે તો યોગ્ય કામગીરી થતી નથી. બીજી બાજુ નિયમો અનુસાર અત્યારે તો ચાલે. જે ખેડૂતોની દેવા માફીની વાત કરવામાં આવી છે એ ક્યાંક પોસિબલ નથી, પણ જે યોજનાઓ છે એ પ્રમાણે સહાય જલ્દીથી જલ્દી અત્યારે તો ચૂકવવામાં આવશે એવો એક પ્રયત્ન થઈ રહ્યો છે. કુલદીપભાઈ, આપ તેને કઈ રીતે જુઓ છો? પ્લસ બીજી એક વાત એ પણ કે મગફળીની ખરીદીની બાબત હજુ પણ ક્યાંક યથાવત જોવા મળી રહી છે કે તેને લઈને પણ ક્યાંક વિસંગતતાઓ અને તેની સાથે ક્વેશ્ચન પણ હજુ જોવા મળી રહ્યા છે કે કેમ હજુ પણ તેને લઈને કોઈ પરિપત્ર આવ્યો નહીં. કુલદીપભાઈ, એટલે આમાં એવું છે કે વિરોધ પક્ષ તો એનું નામ વિરોધ પક્ષને વિરોધ કરે જ, પણ ભાજપે બી કંઈ બધી આ જે પણ માનો કે કરે છે તે કોંગ્રેસના કહેવાથી કરે છે, કોંગ્રેસના ડરથી કરે છે એવું નથી ને એવું ના પણ હોવું જોઈએ. કોંગ્રેસનો ડર હોવો જોઈએ એ અર્થમાં હોવો જોઈએ, વિરોધ પક્ષ છે એ અર્થમાં. અને એ લોકશાહીમાં એ આપણે બધા માનીએ છીએ કે વિરોધ પક્ષનો અવાજ હોય એનાથી એને બી કન્સિડર કરવો જોઈએ. એટલે ચાલો, એ તો સારું કર્યું છે. પણ એ જે શૈલેષભાઈ તમે બોલ્યા કે આ નિયમ પ્રમાણે ચાલે, વિચ ઇઝ ઓલ્સો ઓકે. કારણ કે સરકાર બી મન ઘણંત રીતે તો મન મરજી ફાવે એમ ના જ કરી શકે, ના જ કરવું જોઈએ. પણ વાત એ છે કે જ્યારે આ તમે બહુ સાચું બોલ્યા કે આ પૂરેપૂરી મદદ આમાં નથી કરવાની. માનો કે કોઈ ખેડૂતનું 2 દિવસ પહેલાં જ કોઈ ચેનલ પર બોલ્યો હતો કે 1 વીઘામાંથી એને 25,000 આ વખતે આવે તો 30,000 આપવાના નથી, કારણ કે રિલીફ પેકેજ છે. તો જ્યારે રિલીફ પેકેજ હોય તો પછી એમાં આને એક્સપેડાઇટ કરવું જોઈએ, સ્પીડઅપ કરવું જોઈએ, અને એમાં જે પણ ટેકનોલોજી છે પછી માનવ સંસાધનનો ઉપયોગ કરવો પડે તો કરવાનો, પણ એને બને એટલું જલ્દી ખેડૂત સુધી પહોંચે. અને જ્યારે આપણે ટેકનોલોજીનો આધાર રાખતા હોય તો મને તો ખબર નથી કે આ એપ ડાઉન છે કે નહીં, આ તમારી પાસે જાણવા મને મળ્યું, પણ એ ડાઉન રહેતી હોય તો ના રહેવી જોઈએ. કારણ કે એને અત્યારે સરકારે ચાહે તો એને એક્ટિવ રાખી શકે, એ કંઈ એટલો બધો મોટો પ્રોબ્લેમ નથી.
તો ઝડપથી વધારે કામ થાય. બીજું તમે જે વાત કરી MSPની, તો હું તો આગળ પણ કહેતો આવ્યો છું કે MSPમાં ડૉક્ટર MS સ્વામીનાથને 3 ફેક્ટર કીધા હતા. એમાં A2 છે, જેમાં બધા ઇનપુટ્સ છે, ખાતર છે, બિયારણ છે અને હાયર્ડ લેબર છે. અને પછી પછી FL છે, જે ફેમિલી લેબર, જે ખેડૂતના ઘરના લોકો એમાં વપરાય એ. અને ત્રીજું ફેક્ટર જે C2નું છે, C2નું પ્લસ એમાં 50% એડ કરવાનું. તો હમણાંની જે MSP છે એમાં A2 અને FL બેને જ કન્સિડર કરવામાં આવે, C2 પ્લસ 50%ને આમાં કન્સિડર કરવામાં આવ્યા નથી. અને જે તે વખતે સરકાર અત્યારની જે સત્તામાં સરકાર છે, હું તો કોઈ ન્યુટ્રલ વાત કરું છું, એટલે પ્લીઝ ડોન્ટ પોર્ટ્રે મી લાઈક ટેકિંગ સાઇડ ઓફ ધીસ, આ ગ્રુપની તે ગ્રુપની. હું તો ખેડૂત તરફથી જે મને લાગે એવું બોલું છું. તો એમાં ત્યારે જે તે વખતે MS સ્વામીનાથનનું ગઠન થયું, એને ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં કોંગ્રેસે ખાસો સમય લીધો, એ પણ આપણે એની નિંદા કરતા રહ્યા છીએ. પણ જ્યારે અત્યારે સત્તામાં પક્ષ છે ત્યારે એમણે કીધું હતું કે અમે જો સત્તામાં આવીશું તો સ્વામીનાથન કમિશનની બધી ભલામણો લાગુ કરીશું. એમાં C2 પ્લસ 50% પણ એમાં હતું, હે ને. હવે તો MS સ્વામીનાથન રહ્યા નથી આપણી વચ્ચે, પણ એ ડોક્યુમેન્ટ છે, પબ્લિક ડોમેનમાં પડેલું છે. તો એ જ્યાં સુધી ના થાય તો આ ખેડૂતને જે બીજો માર પડે છે, એ માર પડે છે, એનો માર ખેડૂતને ઓછો થાય. તો પછી કદાચ દેવમાફીની વાત આવે છે, એને આપણે કંઈક ના કંઈક અંશે જસ્ટિફાય કરી શકીએ કે ભાઈ હવે, અથવા તો એને ખેડૂતને પણ આ એક પોલિસી મેકર્સ કે ગવર્મેન્ટ કહી શકે કે જુઓ તમને C2 પ્લસ 50% આપવામાં આવે છે, તો પછી હવે દેવમાફીની તમે વાત ના કરશો. અને દેવમાફીની વાત આવે એ પણ એવું નથી કે સર્ટન લાખ કરોડનું દેવું છે તો 100% બંધ કરી દેવું. એમાં પણ સરકાર નક્કી કરી છે કે ભાઈ આટલા % કરવું, અથવા તો નાના અને સીમાંત ખેડૂતોને એના ઘણા બધા ક્રાઇટેરિયા લાવી શકે. તો સરકારની મનસુખીની વાત છે, સરકારને પાસે કેટલું ફંડ અવેલેબલ છે અને કેમ કરી શકે. પણ આ બધા વેલફેર પેકેજીસ છે અને એમાં ખેડૂત ભલો થશે, ખેડૂતનું ભલું થશે, ખેતીનું ભલું થશે તો દેશનું ભલું થશે. જી, પણ કુલદીપભાઈ, એવું લાગી રહ્યું છે કે આ વખતનું જે આ કમોસમી માવઠું છે તેણે ક્યાંક આ વખતે ખેડૂતોની કમર તોડી નાખ્યું એમ, કારણ કે બધી જ જગ્યાએ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે. જ્યાં મહામૂલો પાક તૈયાર થયો ત્યાં બધો નષ્ટ થઈ ગયો છે તેમ. તો એ તો આઈ થિંક મારા બંને મિત્રો અહીંયા બોલ્યા છે, એમાં તો કોઈ બે મત નથી. અને આપણે મારી ઉંમરમાં પણ જ્યાં સુધી મને યાદ છે, ખેતીના લીધે જે નુકસાન, કમોસમી વરસાદના લીધે જે નુકસાન ખેતીમાં થયું હોય એવું આ સૌથી વધારે છે. આખો સૌરાષ્ટ્ર અફેક્ટેડ છે, તમે જુઓ તો આખું કાઠિયાવાડ અફેક્ટેડ છે આમાં. અને ચેતનભાઈ જેમ બોલ્યા હતા એમ કે અત્યારે આ જે સિઝન છે ને એમાં આ સિઝન ખરીફ સિઝન ફેલ જઈ એન્ડમાં જ્યારે એને લેવાનું હતું, લેવાનો બીજો એક તો ખરીફ તો એમની નિષ્ફળ ગઈ, પણ હવે એની અસર રવિ પર થવાની. કઈ રીતે રવિ પર થવાની? કે ખેડૂત જ્યારે ખરીફનો પાક લે ને ત્યારે એમાંથી જે ઇન્કમ થાય રવિમાં ઇન્વેસ્ટમેન્ટ કરતું હોય છે, ખાતર છે, બિયારણ છે, ખેડ છે, ડીઝલ છે, આ બધામાં. એટલે હવે આ આવક પર ફટકો પડ્યો એટલે પછી રવિમાં એ યોગ્ય રીતે કે બરાબર ખેતીમાં ઇન્વેસ્ટમેન્ટ ના કરી શકે એટલે ઓબ્વિયસ છે કે એ રવિની ખેતી પણ, શિયાળુ ખેતી પર પણ એની માઠી અસર થવાની. એટલે એમાં તો નો ડાઉટ. અને સરકાર પણ માને છે કે આ બહુ મોટું નુકસાન ખેડૂતોને થયું છે. અને આખરે સરકાર બી તો ખેડૂતોના અને બીજી પ્રજાના વોટ લઈને સરકાર આવેલી, સરકારે માનવું જ પડે ને. સરકાર માને છે મને લાગે છે, પણ એને વાત એ છે કે એક્સપેડાઇટ કરીને ખેડૂતને આમાં ઉગારવાની વાત છે, મૂળ વાત એ રહી છે. બિલકુલ. ચેતનભાઈ, એક બાજુ જે સેટેલાઇટ સર્વેની વાત કરી રહ્યા છે, પણ જ્યારે પ્રતાપ દુધાતની વાત કરીએ તો એ તો અત્યારે ના પાડે દે કે ના, અત્યારે કોઈ પણ સર્વેની ટીમ આવે, તલાટી આવે તો એમને અત્યારે તો એન્ટર ન થવા જોઈએ. જો આ જ પરિસ્થિતિ છે તો હવે પછી કિસાન કોંગ્રેસ માંગે છે શું? કારણ કે તમે સેટેલાઇટ સર્વેની પણ ના પાડો છો, જે એક બાજુ આવા પરિપત્ર પણ આવતા હોય, તો અત્યારે તો એમ કહે ને કે ના, સત્તાપક્ષ કંઈક આપવાની તૈયારીમાં છે. જે રીતે શૈલેષભાઈએ પણ કહ્યું, તમે કહ્યું કે ના દેવું માફ કરી દો ને અત્યારે થતું હોય તો, શૈલેષભાઈએ કહ્યું કે ના યોજના અનુસાર અત્યારે તો કામ થાય, સરકારી કામકાજ છે. હા, કઈ રીતે આપ તેને પણ જુઓ છો? ચેતનભાઈ બોલે એ પહેલા એક થોડું કહી દઉં યજ્ઞભાઈ, કે એ માનો કે પ્રતાપભાઈ એવું બોલ્યા છે તો કે એમના ડરથી કે સરકાર નથી કરવાની, એવું થોડું છે કે પ્રતાપભાઈની વાત માનીને એ લોકો સરકાર પગલાં લે છે. પ્રતાપભાઈ એમનો અવાજ મૂક્યો, એમાં શું વાંધો છે? લોકશાહી છે તો મત મૂકે. અને ખેડૂતો કઈ કોઈ એક લેનતાની વાત બધાએ માની લેવાના નથી. આજે ગમે તે મોટો નેતા આવે ને તો પણ ખેડૂતો તો સ્વતંત્ર છે. બિલકુલ. સરકારે
એમનો કોઈનો અવાજ સાંભળી અને આમ કરવું કે તેમ કરવું એમ નહીં. સરકારે ખેડૂતના ભલામાં શું છે એ કરવું જોઈએ. સોરી ચેતનભાઈ, તમારો બિલકુલ વારો. બિલકુલ જી ચેતનભાઈ. પ્રતાપભાઈ બોલ્યા છે કદાચ, અને કોંગ્રેસ પણ કીધું છે, હું માનું છું એ વાતને, પણ એના પણ કારણો છે. આપણે ઓછામાં ઓછી 7 થી 8 ડિબેટો સર્વે માટેની દર વખતે કરીએ છીએ. 4-5 ડિબેટો અગાઉ કરી લઈએ. સર્વેના દર વખતે ડિંડક હોય જ છે. અને મારા મિત્ર બોલ્યા શૈલેષભાઈ કે અમે સર્વે સેટેલાઇટ થી કર્યું, તમારા કહેવાથી કર્યું, પણ અત્યારે સ્થિતિ અલગ છે. જેવી રીતે કુલદીપભાઈએ કીધું કે એની લાઈફની અંદર પહેલી વખત આવું કમોસમી વરસાદ એને પહેલી વખત જોયો. તો આવી સ્થિતિની અંદર પ્રતાપભાઈનું કહેવાનો મિનિંગ હતો કે આટલી બધી કપટી પરિસ્થિતિમાં તમે સર્વેના નાટક જો દર વખતે કરો છો, એવો નાટક ફરી પાછા કરશો તો ખેડૂતને આમાં ઉપજો આવશે નહીં. અને બીજી વાત, દેવા માફીની વાત કરી કોંગ્રેસે, તો દેવા માફી શું કામ ન થાય? શૈલેષભાઈ એમ કહે છે સહકાર સરકારી સંસ્થા છે, તો સરકારી સંસ્થાની ઉપયોગ તમે જે મોટી મોટી ફેક્ટરીઓ અને મોટા મોટા ઉદ્યોગપતિઓને દેવું માફ કરી દો છો, ત્યારે સરકારી સંસ્થા નથી ઉપયોગમાં તમને દેખાતી. ત્યારે આટલું બધું મોટું દેવું માફ કરી દો છો. જ્યારે ઉદ્યોગપતિઓને તમે 1 રૂપિયાના ભાડે પટે જમીન કચ્છમાં અને જામનગરમાં દો છો, ત્યારે તમને સરકારી સંસ્થાનો ઉપયોગ ખોટી રીતે કરતા નથી લાગી રહ્યું. જ્યારે ખેડૂતોને જ્યારે તમારે દેવાનું થાય ત્યારે તમને સરકારી નિયમો યાદ આવે, સરકારને તેજોરીની અંદર ભાર પડે એવું લાગે છે. તો આવી સ્થિતિની અંદર ખરેખર તો દેવું માફ કરી દેવું જોઈએ ખેડૂતોનું. તમે ઉદ્યોગપતિનું દેવું માફ કરો છો, અધૂ તો તમે જોવો એટલે દેવું માફ કરો છો ઉદ્યોગપતિઓનું. તમે જોવો રેકોર્ડ કાઢી, એમાં તો 1% એક ઉદ્યોગપતિનું જેટલું દેવું માફ કર્યું એટલું તો આ ગુજરાતના ખેડૂતો માફ કરે એટલું નહીં જોઈએ. તો ત્યારે કેમ સરકારી તમને સહકાર નથી દેખાતો અને અત્યારે તમને સરકારી કામમાં દેખાય છે? એટલે મારું કહેવાનું એક જ મિનિંગ છે, અત્યારે ખેડૂતોને જો ખરેખર જેવી રીતે કુલદીપભાઈએ કીધું કે કપરી પરિસ્થિતિ છે અને ખેડૂતોને જો ઉપાડી લેવો હોય અને ફરી પાછા ઉભા કરવો હોય, તો ખેડૂતોના જે ખાતાની અંદર દેવા જે ચડેલા છે, દેવા માફ કરવાનો એક જ રસ્તો છે. બાકી તમે ખાલી 5-10 રૂપિયા નાખશો તેનાથી ખેડૂતને કોઈ પાયમાલ નહીં થઈ જાય. ખેડૂત કોઈ રવિ પાક નહીં લગે. એમાં પણ તમે અત્યારે જે પૈસા નાખવાના છો એ હજી આવી 4 ડિબેટો આપણે ફરી પાછી કરવી જોઈએ. આ તમે જે વાત કરો છો એટલે સર્વેની અને ઓલું સર્વેનું 7 દિવસમાં સર્વે કરીને હું અહીંયા આપણે બેઠા છે, ફરી પાછી ડિબેટ 7 દી પછી છે. તમારું સર્વે હજી પૈતું નહીં હોય. એટલા માટે કોંગ્રેસ પ્રશ્ન આવે છે. તમારા કોઈ એના માટે તમને પ્રશ્ન, કોંગ્રેસ એવું નથી કહેતી કે તમે સર્વેની અંદર તમે સેટેલાઇટ થી ન કરો, પણ તમે જે સર્વે કરો છો એ દર વખતે તમે ડિંડક કરો છો. દર વખતે ઓછામાં ઓછું 10 થી 15 દિવસ 20-25 દિવસ સર્વે કરવાના કાર્ય ટાઈમ ગયો જાય છે. અને મગફળીની વાત કરી, બિલકુલ. તો ક્યાંક અત્યારે તો એ બાબતને લઈને આપણે ચર્ચા તો કરીશું, પણ તેની સાથે શૈલેષભાઈ એક બાબત એ જ અત્યારે તો જે ચેતનભાઈ પણ કહી રહ્યા છે કે અત્યારની જે આ પરિસ્થિતિ છે તેમાં તમે સર્વેની સ્થિતિ નથી અત્યારે તમે દેવું માફ કરજો. ઓકે ચેતનભાઈ, ઓકે. દેવું માફ કરવાની અત્યારે તો બાબત જોવા મળી રહી છે અને સર્વેમાં દર વખતે ક્યાંક સવાલ જોવા મળે છે. એવું નહીં માત્ર આ વખતે, પણ આની પહેલાં પણ જ્યારે અતિવૃષ્ટિ હોય કે પછી કમોસમી માવઠું પણ કેમ ના હોય, દર વખતે જ્યારે સર્વેમાં જો આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય તો હવે ખેડૂત ચાહે ક્યાં? આના કરતાં અત્યારે તો દેવું માફ કરવામાં આવે એવી ક્યાં કિસાન કોંગ્રેસ માંગ કરી રહ્યું છે? પેલા તો યજ્ઞભાઈ, ચેતનભાઈની હારોહાર તમે દેવું બોલવા મળ્યા. દેવું માફની વાત જ નથી, વાત ધિરાણ માફની છે. દેવું તો અમુક લોકોને જ હોય, અમુક ખેડૂતોને જેને ભર્યું નથી એને, જેને ભર્યું નથી એને દેવું કહેવાય. તો કઈ રકમ ના હોય, એ તો રકમ ના હોય. આ તો જે 0% ધિરાણ માટે ખરીફ પાક માટે ખેડૂતે રકમ લીધી છે, એ રકમ જે 3 લાખની છે એની વાત છે. એટલે દેવું કરશો તો ઓકે શૈલેષભાઈ મુદ્દા ઉપર આવી જાવ. જી હા, એટલે ચેતનભાઈ એમ ગપગોળા મારતા હોય એમાં વાંધો નહીં. હવે જે પ્રકારની બધા જ લોકોની મનસા છે, જે ખેડૂતના દીકરાઓ છીએ આપણે બધા, એટલે આપણને ખબર છે. પણ સરકારે જે પ્રકારનું શરૂઆત જ કરી છે અને જે પ્રકારનો વરસાદ વરસ્યો અને તરત જ કઈ રીતે ઝડપથી થઈ શકે, 7 દિવસની અંદર બધું સોંપી દેવાનું છે, ને હવે તો 3 દિવસમાં જ સોંપવાનું છે. પણ નિર્માણ યોજના માધ્યમથી મારે કેવું છે કે તમારા ઘરે, તમારા ખેતરે, તમારી ક્યાંય તલાટી મંત્રીની ઓફિસે સર્વેની ટીમ અથવા તો તલાટી મંત્રી કે ગ્રામ સેવક આવે તો એને તમે ફોટા આપજો, સર્વે કરવા દેજો, એને કેટલું પાણી છે, શું નહીં, એનું કામ કરવા દેજો, જેથી કરીને આવતા દિવસોમાં તમને મળે. અને આપણે એ તો ખબર છે ને કે જ્યારે આપણે ફાળવીએ ત્યારે ડીબીટી ના માધ્યમથી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સીધું ખેડૂતોના ખાતામાં જાય. હવે અત્યારે શું કરશે આ ચેતનભાઈ એના વડવાઓ કે સર્વેની ટીમને
ચડવા નહીં દેતા, કરવા ન દે, પછી કે ન મળ્યું, એટલે તમને કેમ ન મળ્યું? એટલે આમ ના હોય. આપણે કોઈ પણ જાતના નિષ્કર્ષ ઉપર આવવું હોય તો સરકારી નીતિ નિયમો હોય છે, એમાં બાંધછોડ કરી અને ઝડપથી થાય એવું કૃષિ મંત્રી જીતુભાઈ તમારે જ કરવાનું છે શૈલેષભાઈ, એ તમારે જ કરવાનું છે. 7 દિવસમાં બધું પૂરું કરવાનું છે. એ શૈલેષભાઈ એ જ કહું છું, એ તમારે કરવાનું છે. અત્યારે ક્યાં ખેડૂતો પણ એવી એક બાબત કહે છે કે એપ્લિકેશન નથી ચાલતી, તો એ સર્વરમાં પણ ઇસ્યુ ના આવવો જોઈએ, એ પણ તરત તમારી જવાબદારી છે. એટલે જે પણ કઈ છે એ રાજ્ય સરકાર જ કરવું પડશે. મોબાઈલ એપ જે છે, પ્રગતિ મોબાઈલ એપ, એમાં ક્યાંય માનો કે ખેતરમાં જઈએ, ફોટો પાડીએ, પછી અપલોડ કરવામાં તકલીફ પડતી હોય, ઇન્ટરનેટની તકલીફ પડતી હોય, એ સ્વાભાવિક. આપણે એમાં ટેકનિકલી જે કાંઈ ખામી હોય એ નિવારવી જોઈએ. એ કેન્દ્ર સરકાર પણ ભાજપની છે, રાજ્ય સરકાર પણ ભાજપ છે, અમે સ્વીકારીએ છીએ. પણ ખેડૂતોનું કાંઈ કરવા જ નહીં દેવાનું. ખેડૂતો આમ કરજો. અને પ્રતાપભાઈ દુધાતની જો બધા વાત માનતા હોય તો કોંગ્રેસના ધારાસભ્યો ચૂંટાઈ ન ગયા હોય. તમે થોડી માનશો પ્રતાપભાઈની વાત કે તમે તમારી જાતે નિર્ણય લેશો જ ને? વાત સરકારની જ માનશે. ખેડૂતોને જ ખબર છે કે આપશે તો સરકાર આપશે, સર્વે કરાવશે તો સરકાર કરાવશે. આ કોંગ્રેસના લોકો અને બીજી પાર્ટીના લોકો છે એ અત્યારે ગપગોળા મારી અને ખેડૂતને ભોળવશે, પછી સર્વે નહીં થાય તો કે હજુ કેમ ન આપ્યું, એટલે આવી વાતો કરવા માટે આ ગતકડા કરે છે. હું તો ખેડૂતને કહું છું, સર્વે કરવા દેજો, તમારા ખેતરમાં આવવા દેજો, તલાટી મંત્રીને કહેજો અમારા ખેતરમાં આવો, સર્વે કરો અને એ સર્વે મોકલો. ઓકે શૈલેષભાઈ, મોટા પ્રમાણમાં પેકેજ આવવાનું છે. ઓકે, મારી માત્ર એક જ બાબત છે. શૈલેષભાઈ તો કહે છે કે ના, રાજ્ય સરકાર જ આપશે, રાજ્ય સરકારે જ આપવું પડે, એનાથી કોઈ અત્યારે શંકાને સ્થાન નહીં. વિરોધ પક્ષ ના અત્યારે તો સહાય આપે, એટલે જે પણ કરે એ જલ્દીથી કરે. ખેડૂતોને ક્યાંક અત્યારે તો જે આ પરિસ્થિતિ જે થઈ છે તેનાથી જલ્દીથી જલ્દી ઉગારવાનું કાર્ય અત્યારે કરવામાં આવે તે બહુ જરૂરી છે. હવે રાજ્ય સરકાર તેને લઈને કેટલા ઝડપથી પગલાં લે છે, કારણ કે 3 દિવસની તો વાત કરી દીધી કે 3 દિવસમાં અત્યારે સર્વે પૂરો કરી દો, જે પણ કોઈ રિપોર્ટ હોય અમને સોંપી દો, પછી સહાય જાહેર કરવામાં આવશે. કેટલું ઝડપથી હવે જગતના તાત માટે કાર્ય થશે તે તો આવનારો સમય જ બતાવશે. કુલદીપભાઈ, શૈલેષભાઈ અને ચેતનભાઈ, આપ ત્રણના આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. આજના વિશેષ કાર્યક્રમમાં અમને આપશો. નમસ્કાર.